736 and 85 નો ગુસાઓ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા મેળવો। અહીં એ આપણી મોટી સંખ્યા, બી એ કેવી છે, નાની સંખ્યા લેતા છે, એ પ્રમાણે એ બરાબર તમારે થશે 736 and b is equal to 85। ફર્સ્ટ એ પ્રમાણે મોટી સંખ્યા છે એને આપણે નાની સંખ્યા વડે ભાગાકાર કરીશું। સો અહીં 736 by 85, અહીં પહેલા જે બે અંકો છે એ 73 થાય છે અને અહીં 85 છે। સો ભાગ જશે નહીં એટલે ત્રણ સંખ્યા લેવું પડશે। ઓકે, સો 8 વડે ભાગ જશે। અહીં કેટલા વડે ભાગ જશે? 8 વડે। જોઈ લઈએ, 8 × 40, 4 વડે 8 વટ્યા 64 અને 64 4 68 થશે। ઓકે, બાદબાકી કરશો 6 મળશે, 13 માંથી 8 એટલે કે 5, 56 મળશે અને અહીં 0 થઈ જશે। હવે બીજા સ્ટેપની અંદર તમારો જે ભાજક હતો એને કેટલા વડે ભાગવાનો? શેષ વડે। સો 85 જે છે એને આપણે 56 શેષ જે છે એના વડે ભાગીશું। અહીં પણ 56 એકુ 56 જ ભાગ જશે। અહીં 5 છે અને અહીં 6 છે, સો 15 થશે। 15 માંથી 6 એટલે કેટલા? 9 અને અહીં 7 માંથી 5 એટલે કે 2 મળશે। ત્રીજા સ્ટેપની અંદર ભાજક જે છે એને આપણે ભાજ્ય તરીકે લેવાના અને શેષને ભાજક તરીકે, બરાબર છે। હવે 29 એકુ 29 જ કામ લાગશે। કેમ? તો કે 29 દોઢ 58 થઈ જાય છે। ઓકે, સો અહીં 16 છે, 16 માંથી 9 કેટલા મળશે? 7, 4 માંથી 2 એટલે કે 2। ફરી પાછા 29 જે છે એને 27 વડે ભાગીશું। સો 1 વડે જશે, 27 એકુ 27, શેષ કેટલી વધશે? 2। ફરી પાછા 27 જે છે એને 2 વડે ભાગીશું। સો 2 એકુ 2, 0 થઈ જશે, 7 નીચે આવશે, 2 તારી 6, શેષ કેટલી મળશે? 1। હવે ફરી પાછા આ જે ભાજક છે 2 એને ભાજ્ય તરીકે લેવો। શેષ કેટલી છે? 1 વડે, એટલે 1 2 2 એટલે કે શેષ કેટલી મળે છે? અહીં 0 મળે છે। ઓકે, આપણી ભાગાકારની પ્રક્રિયા પૂર્ણ થાય છે। હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે a is equal to bq plus r સ્વરૂપે લખીશું, જ્યાં કન્ડિશન છે 0 less than or equal to r less than b। ઓકે, સો a એટલે કે ભાજ્ય કેટલા છે? 736 is equal to ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ 85 into 8 પ્લસ રિમાઇન્ડર જે છે એ 56 છે, શેષ કેટલી છે? 56 છે। ફરી પાછા 85 is equal to ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એટલે કે 56 into 1 plus 29 થશે। then 56 is equal to 1 into 1 plus 27 થશે। now 29 is equal to 27 into 1 plus 2 થશે। okay, now 27 is equal to 2 into 13, 2 ગુણ્યા 13 વત્તા શેષ કેટલી મળે છે? 1। હવે 2 બરાબર ભાજક ગુણ્યા ભાગફળ 1 ગુણ્યા 2 વત્તા શેષ કેટલી મળી જાય છે? 0, એટલે કે અહીં આપણી પ્રક્રિયા પૂર્ણ થાય છે। શૂન્યેતર શેષ, અંતિમ છેલ્લી શેષ જે છે એ અંતિમ શૂન્યેતર શેષ એટલે કે શૂન્ય સિવાયની જે શેષ છે એ શું કહેવાય? ગુસાઅ। એટલે અહીં આપણે લખીશું, અહીં અંતિમ શૂન્યેતર શેષ 1 છે, માટે ગુસાઅ 736 and 85 is equal to 1 થશે। ઓકે, 1260 અને 7344 નો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા મેળવો। અહીં a greater than b પ્રમાણે a is equal to 7344 and b is equal to 1260। ઓકે, હવે અહીં અંકો થોડા કેવા છે? મોટા છે। પ્રોસિજર સેમ ટુ સેમ છે કે તમારી મોટી સંખ્યા જે છે એને નાની સંખ્યા વડે ભાગવાનું છે, એટલે મોટી સંખ્યાને ભાજ્ય અને નાની સંખ્યાને
ભાજક તરીકે લઈને ભાગાકાર કરો એટલે કે અહીં 60,344 છે જેને આપણે 1260 વડે ભાગીશું. હવે અહીં આપણે અંકો જે છે એને 12 છે એમ સમજો એટલે કે 1200 છે અને અહીં 73 જ ફક્ત સમજો એટલે કે 7,300 છે. પાછળના અંકોને ભૂલી જઈએ તો 12 5 60 એટલે કે 6,000 તો થઈ જશે. 12 6 72 એટલે કે વધી જશે કારણ કે પાછળ પણ 60 છે. ઓકે, સો આપણે 5 વડે ભાગ લઈશું. સી 0 5 6 30 3 5 2 10 3 13 વડી 1 5 1 5 અને 6 બરાબર છે. ઓકે, હવે આપણે બાદબાકી લઈશું. 4 આવશે 4 આવશે 0 આવશે અને 1. જો તમારી શેષ કેટલી છે 1260 કરતા કેવી છે નાની છે એટલે એનો અર્થ એવો થયો કે 5 વડે જ ભાગ જશે 6 વડે નહીં. હવે બીજા સ્ટેપની અંદર શું કરવાનું છે તમારો જે ભાજક જે છે 1260 એને આપણે 1044 શેષ વડે ભાગવાનું છે. અહીં પણ તમે જોઈ શકો છો 1000 છે અને આ શું છે 1200 સો 1 વડે જ જશે. 1044 બાદબાકી કરીશું. ઓકે, સો 10 માંથી 4 જશે તો આપણને કેટલા મળશે 6 અને 5 છે 4 જશે કેટલા 1 અને 2. હવે ફરી પાછા 1044 જે છે એને આપણે કેટલા વડે ભાગીશું 216 વડે. હવે અહીં 200 સમજો અને અહીં 1000 સમજો તો 5 વડે જો કરીએ તો આપણને 1000 મળી જાય પરંતુ પાછળ કેટલા છે 16 છે. 16 × 5 80 થાય. અહીં 44 જ છે સો 5 વડે જશે નહીં. કેટલા વડે જશે 4 વડે જશે. ઓકે, સો 6 24 2 4 1 4 2 6 અને 4 2 8. ઓકે, બાદબાકી કરીશું 0 4 છે 6 છે બાદબાકી કરવા માટે 14 માંથી 6 એટલે કેટલા 8 અને અહીં કેટલા છે 9 માંથી 8 1 થશે. ઓકે, ફરી પાછા 216 જે છે એને કેટલા વડે ભાગીશું 180 વડે. સો 1 વડે જ ભાગ જશે 180. ઓકે, શેષ કેટલી વધશે 6 અને અહીં 11 માંથી 8 એટલે કેટલા 3 અને અહીં 0 આવશે. ફરી પાછા 180 જે છે એને આપણે કેટલા વડે ભાગીશું 36 વડે ભાગીશું. અહીં 6 તારી 18 થઈ શકે. ઓકે, પરંતુ અહીં આપણે જો 5 વડે લઈએ તો 6 × 30 વડી 3 5 તારી 15 ને 3 18 બરાબર છે એટલે 5 વડે ભાગ જશે એટલે શેષ કેટલી મળી જશે 0. ઓકે, અહીં આપણી પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે a = bq + r સ્વરૂપે લખીશું. 0 < r b. સરળ લખવાની કોઈ જરૂર નથી. આ ફક્ત તમને સમજણ મળે કે આ શું લખતા છે. ઓકે, સો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપે લખીશું 60,344 બરાબર ભાજક ગુણ્યા ભાગફળ એટલે કે 1260 ગુણ્યા 5 વત્તા શેષ કેટલી છે 1044 બરાબર છે. એ જ રીતે ફરી પાછા 1260 બરાબર ભાજક ગુણ્યા ભાગફળ એટલે કે 1044 ગુણ્યા 1 વત્તા શેષ કેટલી છે 216. ફરી પાછા 1044 બરાબર 216 ગુણ્યા 4 વત્તા શેષ કેટલી છે 180. ફરી પાછા 216 બરાબર 180 ગુણ્યા 1 વત્તા શેષ 36 છે. ઓકે, હવે ફરી પાછા 180 બરાબર 36 ગુણ્યા 5 વત્તા શેષ કેટલી મળે છે 0. અહીં તમે જોઈ શકો છો કે અંતિમ શૂન્યેતર શેષ કેટલી મળે છે 36 મળે છે બરાબર છે. ઓકે, એટલે કે અહીં અંતિમ શૂન્યેતર શેષ 36 છે. Therefore, ગુસાઅ 1260 અને 60,344 બરાબર કેટલા થશે 36 મળશે. ઓકે,
918 and 162 નો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા મેળવો. ઓકે, અહીં તમે જોઈ શકો છો 918 is greater than 162. So A is equal to 918 and B is equal to 162 લેશું. Now in a first step 918 as a divider, 918 છે એને આપણે ભાજક તરીકે લઈશું and B 162 as a divisor ભાજક તરીકે લઈશું. ઓકે, સો 918 છે આપણો સૌથી પહેલા 5 વડે ભાગ જશે. સો 5 2 ઝા 10, 1 રિમાઇન્ડર, 6 5 ઝા 30, 1 31 થશે. ઓકે, 3 રિમાઇન્ડર, 5 1 ઝા 5 પ્લસ 3 8 થશે. ઓકે, સો 8 0 and 1. Okay, in the next step 162 as a divider. આગલા પદમાં ભાજક જે હતા એ શું બનશે? ભાજ્ય બનશે. and remainder 108 as a divisor ભાજક બનશે. ઓકે, સો એક વડે ભાગ જશે 108, બાદ બાકી લઈશું 4 આવશે, અહીં 5. so in the next step 108 as a divider ભાજ્ય બનશે અને remainder 54 એ ભાજક બનશે. ઓકે, so 54 to the 108, so remainder 0. now according to Euclid's theorem, A is equal to BQ plus R when 0 less than or equal to R less than B. So 918 is equal to BQ plus R, 162 into 5 plus 108. Now same 162 is equal to 108 into 1 plus 54. Same 108 is equal to 54 into 2 plus 0. Now હવે જ્યારે તમે ગુસાઅ શોધવા માંગતા હોય ત્યારે અંતિમ શૂન્યતર શેષ જે અહીં 54 છે. ઓકે, સો GCD of 918 and 162 is last non-zero remainder. so અહીં તમે લખી શકો, અહીં અંતિમ શૂન્યતર શેષ 54 છે. so ગુસાઅ greatest common divisor of 918 and 162 is equal to 54 થશે. ઓકે, 240 and 228 નો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા મેળવો. find the GCD of 240 and 228 by Euclid's algorithms. Okay, now first of all 240, here 240 is greater than 220, so A is equal to 240 and B is equal to 228 લેશું. Okay, so first 240 મોટી સંખ્યા છે as a divider and 228 as a divisor, so એક વડે ભાગ જશે, here 228, બાદ બાકી કરીશું, so 2 and here 1, so 12 remainder. Okay, in the next step 228 will be divided and remainder 12 as a divisor, so 12 ones are 12, and here 0 and 1. now 8 નીચે લઈશું. Okay, now 12 9s are 108, so remainder 0 0 and 0. now according to Euclid's algorithms, A is equal to BQ plus R when 0 less than
or equal to R less than B. So 240 is equal to BQ plus R. So 228 into 1 plus 12, and 228 is equal to 12 into 19 plus 0. Now આપણે અહીં ગુસાઅ શોધવા માટે લાસ્ટ નોન ઝીરો રિમાઇન્ડર અંતિમ શૂન્યેતર શેષ કેટલી છે? 12 છે. સો અંતિમ શૂન્યેતર શેષ 12 છે. સો ગુસાઅ GCD of 240 and 228 is equal to 12 થશે. 180 and 15 નો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા મેળવો. ઓકે, અહીં 180 is greater than 15, so A is equal to 180 લેશું and B is equal to 15. ઓકે, 180 જે તમારી મોટી સંખ્યા છે એને આપણે ભાજ્ય તરીકે લઈશું, અને નાની સંખ્યા 15 જે છે એને ભાજક તરીકે લઈશું. ઓકે, સો 15 ones are 15, 15 એકુ 15, સો અહીં 3. ઓકે, 0 નીચે લઈશું, 15 2 30, 15 2 are 30, સો રિમાઇન્ડર 0. અહીં કંઈક અલગ પ્રકારનું છે. પ્રથમ સ્ટેપની અંદર જ તમને શેષ શૂન્ય મળી જાય છે, બરાબર છે. સો અહીં તમે 180 is equal to 15 into 12 plus 0. ઓકે, તો આપણા નિયમ પ્રમાણે અંતિમ શૂન્યેતર શેષ આપણે લઈએ છીએ, એટલે કે શૂન્ય જે શેષ આવે એની ઉપર જે હોય એ આપણે ગુસાઅ તરીકે લેતા હતા. પરંતુ અહીં તો શેષ પ્રથમ સ્ટેપની અંદર 0 મળી જાય છે. જ્યારે આવા સંજોગો હોય ત્યારે અહીં શેષ શૂન્ય છે, શેષ શૂન્ય છે, અને ભાજક કેટલા છે? 15 છે. ઓકે, સો ગુસાઅ આપણો ભાજક જેટલો થશે. ગુસાઅ 180 and 15 is equal to 15 થશે. ફરી પાછા એકવાર, જ્યારે પ્રથમ સ્ટેપની અંદર જ શેષ તમને શૂન્ય મળી જાય ત્યારે ગુસાઅ કેટલો થશે? ભાજક જેટલો થશે, બરાબર છે. ગુસાઅ કેટલો થશે? ભાજક જેટલો. ક્યારે? જ્યારે પ્રથમ સ્ટેપની અંદર જ જો શેષ તમને શૂન્ય મળી જાય ત્યારે. ઓકે, બીજો આ જ પ્રકારનો એક એક્ઝામ્પલ લઈશું. 7 and 105 નો ગુસાઅ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા મેળવો. અહીં તમે જોઈ શકો છો 105 is greater than 7, so A is equal to 105 and B is equal to 7 લઈશું. ના, મોટી સંખ્યા જે છે એ આપણે ભાજ્ય તરીકે લઈશું. ડિવાઇડેડ and 7 will be divisor. ઓકે, નાની સંખ્યા એને ભાજક તરીકે લઈ ભાગાકાર કરીશું. સો 7 ones are 7, 7 એકુ 7, બાદબાકી કરીશું 3 મળશે. ઓકે, 5 નીચે લઈશું. 7 5s are 35, રિમાઇન્ડર 0. અહીં તમે જોઈ શકો છો ફર્સ્ટ સ્ટેપની અંદર શું થાય છે? શેષ શૂન્ય મળે છે. સો 105 is equal to 7 into 15 plus 0. અહીં શેષ 0 અને ભાજક 7 છે. સો તમારો જે ગુસાઅ છે કોનો 105 and 7 નો ગુસાઅ જે છે એ કેટલો થશે? ભાજક 7 જેટલો થશે. ઓકે, એટલે આ પ્રકારના પ્રશ્નો હોય ત્યારે ખાસ કાળજી રાખવાની. ફર્સ્ટ સ્ટેપની અંદર જ્યારે તમને શેષ મળી જાય ત્યારે ગુસાઅ કેટલા કહેવાય? ભાજક જેટલો. અહીં પણ તમને અગાઉ જોઈ ગયા છો કે ફર્સ્ટ સ્ટેપની અંદર શેષ કેટલી મળે છે? શૂન્ય મળે છે. સો ગુસાઅ કેટલો થશે? ભાજક જેટલો. એટલે કે બે સંખ્યા આપેલી છે એ પૈકી નાની સંખ્યા જેટલો થાય છે. ઓકે.